હેલો મિત્રો, હું રેખા. આજે તમને મહિલાઓના અધિકારો વિશે અને એ અધિકારો ઘડવામાં સૌથી અગ્રીમ સ્થાન પર કોનું નામ છે એના વિશે હું તમને જાણકારી આપવા માંગુ છું. આજની લાઈફમાં આપણા જીવનમાં મહિલાઓનું સ્થાન બહુ જ મહત્વનું છે. તમને ખબર છે ને, મહિલાઓ વગરનું જીવન, મહિલાઓ વગરનું ઘર બહુ જ નર્ક જેવું લાગે છે. જે ઘરમાં મહિલાઓ નહીં હોય ને એ ઘર તમે જઈને જોજો. જ્યારે આપણી મમ્મી આપણા ઘરમાં ના હોય ત્યારે આપણને કેવું ફીલ થતું હોય છે. બધાના ઘરમાં એવું હોય છે, મહિલાઓ વગરનું ઘર બિલકુલ બી સ્વર્ગ જેવું નથી લાગતું. આજના સમયમાં બધી જ મહિલાઓ એની લાઈફમાં ખુશ છે એવું નથી. ઘણી બધી મહિલાઓ એમની લાઈફમાં ખૂબ જ અન્યાય, અત્યાચાર, અવરોધો, અસમાનતા અને એમના અધિકારોથી વંચિત છે. આજે પણ એમની લાઈફ ઘણા બધા અવરોધોથી ભરાયેલું છે. તેમ છતાં હું એ બધી જ મહિલાઓ પર ગૌરવ અનુભવું છું, કેમ કે તેમની સતત મહેનત, શક્તિ, નમ્રતા અને હંમેશા બદલાવ એ એમની પ્રગતિને પ્રેરણા આપે છે. 8 માર્ચના રોજ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસ ઉજવવાનું કારણ ફક્ત એક જ છે કે મહિલાઓને એમનું સન્માન મળે, જેની તે હકદાર છે. આજે આખી દુનિયામાં મહિલાઓ પુરુષ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે. ભારત સહિત અનેક દેશોએ સ્ત્રીઓ માટે કાયદાકીય અધિકારો બનાવ્યા છે. પણ આજે પણ કેટલી મહિલાઓ એવી છે જેમને આ કાયદાકીય અધિકારો વિશે જાણ નથી. એક ખાસ અધિકારો વિશે જેની જાણ દરેક મહિલાઓને હોવી જોઈએ. મહિલાઓના આ અધિકાર બનાવવામાં જેમનું નામ સૌથી અગ્રીમ સ્થાન પર છે ને, એ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ સ્ત્રીઓના લડવૈયા કહેવાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મહિલાઓની પ્રગતિ માટે 1947માં ધારાસભ્યમાં એક હિન્દુ કોડ બિલ દાખલ કર્યો, જેમાં ધારાસભ્યના અનેક સદસ્યો સહમત હતા. જ્યારે બંધારણનો સ્વીકાર થયો ત્યારે હિન્દુ કોડ બિલમાં થોડા સુધારા વધારાની જે જવાબદારી હતી એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપવામાં આવી. એ હિન્દુ કોડ બિલ જે સુધારાયો એમાં સ્ત્રીઓને મિલકતમાં સમાન અધિકાર, માતા પિતાની મિલકતમાં પુત્રીઓને અધિકાર, છૂટાછેડાની જોગવાઈ અને કોઈ બાળક દત્તક લે તો એમાં પત્નીની સંમતિ પૂરેપૂરી હોવી જરૂરી છે એવી જોગવાઈ પણ એમાં દાખલ કરવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને એમનો અધિકાર જાહેરમાં મળે તે માટે પણ તેમણે બંધારણમાં એવી જોગવાઈને પણ પ્રાધાન્ય આપ્યું છે જેના લીધે આજે સ્ત્રીઓ પોતાનો સન્માનજનક દરજ્જો પ્રાપ્ત કરી રહી છે. અને અધિકારોમાં અમુક અધિકારો આજે હું તમને કહેવા માગું છું, જેવા કે પુરુષની જેમ આજે પણ મહિલાઓ વર્કપ્લેસ પર સમાન વેતનની અધિકાર મેળવી રહી છે. ઘરેલું હિંસાની રક્ષા એ પણ એક અધિકાર છે. ઘરેલું હિંસાથી રક્ષા આ અધિકારને મહિલાઓ પ્રત્યે થતી હિંસા રોકવા માટે બનાવવામાં આવ્યો છે, જેના હેઠળ જો કોઈ મહિલા સાથે એના ઘરમાં કે એની સાસરીમાં દુર્વ્યવહાર કરવામાં આવે, અત્યાચાર કરવામાં આવે તો એની સામે એ કેસ કરી શકે છે, પગલાં ભરી શકે છે. એક અધિકાર એ બી છે માતૃત્વ સંબંધી અધિકાર, જેમાં મહિલાઓ જ્યારે જોબ કરતી હોય ત્યારે પ્રેગ્નન્ટ હોય તો 6 મંથની મેટર્નિટી લીવ લેવાનો એને પૂરેપૂરો અધિકાર છે, જેમાં એના પગારમાંથી કોઈ જ કપાત નહીં થાય અને 6 મંથની મેટર્નિટી લીવ પછી પણ તે ફરીથી જોબ જોઈન કરી શકે છે. આમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તમામ મહિલાઓના જીવનની સ્થિતિ અંગે પોતાની વિચારણા વ્યક્ત કરી છે. આમ સ્ત્રીઓના સર્વાંગી વિકાસ માટે એમણે ઊંડી ચિંતા અને લાગણીઓ વ્યક્ત કરીને સ્ત્રીઓ માટે જોગવાઈઓ તૈયાર કરી છે, જે અધિકારોની જાણ દરેક મહિલાને હોવી ખૂબ જ જરૂરી છે.